જય આદિવાસી, જય આદિવાસી, જોહાર બધાને। મોહના ગાંવચાળી ખાતે જે આપણા સાંસદ સભ્ય, કારણ કે દરેક કે આપણા ઉમેદવાર કલ્પેશ પટેલે તો તે જ દિવસે સ્વીકારી લીધું કે આપણા સાંસદ સભ્ય, અને આપણે બધાએ પણ સ્વીકારી લીધું છે। એવા મારા જેવા અનેક યુવાનોને પાર તાપી રિવરની કોઈ કે અન્ય લડાઈ સામે એક સ્ટેજ આપ્યું અને અન્યાય સામે બોલતા ગયા એવા આપણા સાંસદ સભ્ય અનંતભાઈ પટેલ સાહેબ, મંચસ્થ તમામ મહાનુભાવો, નામ નથી લેતો, પરંતુ અન્યાય સામેની લડતમાં તમામ આપણે સાથે છીએ। વધારે વાત નથી કરવાનો, પરંતુ અહીંયા મોહના ગાંવચાળી ગામની એક જ વાત તમને યાદ કરાવી દઉં। આપણે જ્યારે પ્લાન્ટેશનનો વિરોધ કરેલો ત્યારે દેવુભાઈ અને અહીંના 25-30 આગેવાનો મળવા આવેલા અને અનંતભાઈને બી મળેલા। ત્યારબાદ ફોરેસ્ટના અધિકારીઓ આવીને અહીંયા પ્લાન્ટેશન કરવાનું ચાલુ કર્યું, ગામ લોકોએ વિરોધ કર્યો અને અનંતભાઈને ફક્ત એક મેસેજ મળેલો અને આ મરદ નેતા આપણી હાથે આવીને લડેલો અને પેલા લોકોને ઘર ભાગે ભેગા કરેલા। એક પોલીસ આવીને આપણને બીવડાવતી હતી, તે દિવસે તમને યાદ હોય તો ફોરેસ્ટના અધિકારીઓ બીવડાવતા હતા અને કોરોના જેવો સમય હતો, છતાં પણ આ મરદ માણસ ત્યારે આપણી વચ્ચે ઊભો હતો, એટલે આપણે અનંતભાઈ માટે લડવાનું છે। સામેવાળા વાત કરે છે 400 પારની, એ લોકોને પહેલાં એ ભાન નથી। 400 કિલો IDX આવ્યું પુલવામા, આપણા જવાનો શહીદ થઈ ગયા, એ તો તમે પકડી નહીં શક્યા, અને વાત કરે છે 400 પારની। 400 પાર કરીને એ લોકો સંવિધાન બદલવાની વાત કરે છે, પણ એ લોકોને હજુ ભાન નથી બિરસા મુંડા અને બાબા સાહેબના વંશજ હજુ જીવતા છે। સંવિધાન તરફ આંખ પણ ઉઠાવે ને તો તમારા ડોળા કાઢી લેવું એ તાકાત આપણે રાખીએ છીએ। અન્યાય સામે લડ્યા છે, હંમેશા અનંતભાઈની સાથે લડ્યા છે, એમની એક ટીમ બનીને લડ્યા છે। ત્યારે અનંતભાઈને પણ આજે એક વિશ્વાસ આપું છું, તમે અમારા માટે લડ્યા છે, અમે તમારા માટે તાકાતથી લડીશું। કારણ કે સામેનો ઉમેદવાર ઓળખો છો તમે, એને કોઈ ઓળખો છો? એ આવે ને, એ આવે જાહેર જગ્યાએ તો એને 5 આગેવાન લઈને આમ નીકળે કે આ પેલો સરપંચ, પેલો આગેવાન, પેલો, પણ આપણા અનંતભાઈને એની જરૂર પડે? એ બધાને નામથી બોલાવવાની તાકાત રાખે, આપણો ઉમેદવાર છે એટલે અનંતભાઈની સાથે આપણે ઊભા છે। દરેક જગ્યાએ અમે ગયા છે ત્યારે જયરામભાઈ બી અહીંના મજબૂત આગેવાન છે, એમણે પણ એક વાત કરી હતી કે કલ્પેશભાઈ આપણે એમ કે વેર વિખેર હતા, વેર વિખેર, પણ જો અનંતભાઈ આવ્યો ને આપણી સામે, અનંતભાઈ આપણી હાથે આવ્યો ને તો આપણે ભલભલાના ગાભા કાઢી નાખવું। આ પેલી નારંગી ગેંગને તો ગામમાં પણ નહીં ઘૂસવા દેવા, એ કહેવાની તાકાત બી જયરામ રાખે છે। એટલે અહીંની તમામ ટીમ મજબૂત છે, વધુ વાત નથી કરવાનો, પરંતુ અનંતભાઈ એક એવો માણસ છે કે જેઓ કોઈ દિવસ એમ નથી પૂછ્યું। ડ્રાઈવરોની લડાઈ હતી, અનંતભાઈ લડ્યા ને, આશા વર્કર બહેનોની લડાઈ હતી, અનંતભાઈ લડ્યા ને, એમણે કોઈ દિવસ પૂછ્યું કે તું આદિવાસી છે, અન્ય સમાજનો છે, કોઈ બી છે, નહીં પૂછ્યું ને? તો આપણે આજે એમને હંમેશા તાકાતથી મદદરૂપ થવાનું છે। સાથે હું તો રજપૂત સમાજને પણ આજે અભિનંદન આપું છું કે જેમણે સમર્થન જાહેર કર્યું, અને હું તો જાહેર મંચ પરથી કહેવા માગું છું, પેલા રૂપાલાને એને ખબર, એ કાયમ ટિપ્પણી કરવા માટે ટેવાયેલો છે, એને એ ખબર નહીં હોય આદિવાસી સમાજ અને રજપૂત સમાજનો વર્ષો જૂનો ઇતિહાસ છે। મહારાણા પ્રતાપ સાથે અમારા પૂંજા ભીલ લડ્યા હતા, ચિત્તોડગઢ જઈને જોઈ લેજો અમારો ઇતિહાસ। એટલે હું તો એમને પણ ખૂબ અભિનંદન આપું છું, જેઓ અનંતભાઈ સાથે જોડાયા। અમારા ધરમપુરનો જે રજપૂત સમાજ છે એમને પણ હું જાહેર મંચ પરથી આવકારું છું। તમે ભાઈ અમારા સમર્થનમાં આવો અને આ જે આપણા વિશે ગમે તેમ એન ફેન બોલે છે એને જવાબ આપવાનો સમય છે। અને બીજી વાત, જયરામે મને કહીને જ મૂકેલું, ભાઈ અહીંયા આવ્યો છે તો દરેક જગ્યાએ કહે છે, ગાંધીનગરમાં બી કી આવેલો, પેલા 2 સિંહની વાત કરજે, એટલે એ સિંહની વાત કરીને મારી વાત પૂરી કરીશ। જંગલમાં 2 સિંહ રહેતા હતા, બંને દોસ્તાર, પણ કંઈક ચૂંટણી હોય એ લોકોના વચ્ચે બી એટલે ઝઘડો થઈ ગયો, એટલે બંને સિંહ છૂટા થવા થઈ ગયા। એક જુવાન સિંહ અને એક ઘરડો સિંહ, એટલે પેલો ઘરડો સિંહ થોડોક દૂર બેહેલો હતો, ત્યાં થોડા કૂતરા આવીને એને કડવા હારું હાવ કરવા લાગ્યા, ત્યારે પેલો દૂર બેહેલો ને જુવાન સિંહ, એને સહન નહીં થયું, એટલે પેલા એ દૂરથી જ દહાડ મારી, એટલે પેલા કૂતરા નાહી ગયા। ત્યારે આપણામાં બી પેલા લુચ્ચા શિયાળો હોય ને, એ લુચ્ચા શિયાળો એને પૂછવા લાગ્યા કે ભાઈ આ તો તારો દુશ્મન હતો, તું શા માટે એને બચાવ્યો? ત્યારે પેલા સિંહે શું જવાબ આપ્યો ખબર? મારો સમાજ એટલો પણ કમજોર નહીં હોવો જોઈએ જેનો લાભ આ કોઈ કૂતરા લઈ જાય, આપણે આ કૂતરાઓને લાભ નથી લેવા દેવાનો। વાત કરવા આવ્યો છું। 365 દિવસ ધરમપુરમાં કોઈ પણ જગ્યાએ કામ પડે ને તો ખડે પગે ઊભી જશે। આવનાર સમયમાં બી યાદ કરજો, કોઈ પણ અધિકારી ખોટી રીતે હેરાન કરે ને તો એને એની જ ભાષામાં જવાબ આપવાની તાકાત આ કલ્પેશ પટેલ રાખે છે। જય આદિવાસી।